હાથમાં કુહાડી અને કોદાળી સાથે વગડામાં ફરતા આ લોકો રોજ ગાંડા બાવળ સામે લડાઈ લડવા માટે નીકળે છે. ગુજરાતના આ ગામના લોકો તેમને ત્યાં ગાંડા બાવળને ઉગવા દેતા નથી. અમે માલધારી છીએ. અમે માલધારી હોય ને એના હાથે કુલાડી હોય અને કુડારો હોય, એ પોતે એના હાથે પડ્યો હોય. એ પોતે આખા દિવસ હાલે ને એ પોતે પોતાના જેને જ્યાં જોવામાં આવે ત્યાં કાપી નાખે. આ કહાણી છે કચ્છમાં આવેલા કોટેશ્વર નજીકના ગુગરિયાણા ગામની. એક એવું ગામ જેણે દાયકા અગાઉ ગાંડા બાવળને ઉખાડી નાખવાનું નક્કી કર્યું. એટલે ગાંડો બાવળ અમે મૂકતા નથી. આ છે હતો પણ અમે મૂકતા નથી, કારણ કે અમે મૂકીએ તો એના હાથે અમારે તકલીફ પડે. કોદાળી લઈ જાય, કુહાડી લઈ જાય. મોટો થતા હોય તો એમને કુહાડી કાપીને, નાનું હોય તો કુહાડી લઈને કાપી નાખે, કુરાડી નાખે, મૂળથી કાઢી નાખે તો ફરીથી થાય ને બીજો. લોકોનું કહેવું છે કે ગાંડા બાવળના કારણે જળ, જમીન અને માલધારીઓના જીવન નિર્વાહ સામે પણ ખતરો તોડાતો હતો. कोई नजर नहीं पड़ेगा, पशु पशु अंदर घुसेंगे, निकले नहीं. बारिश करे में पवन, कोई तूफान पवन आएगा तो क्या देखूं. બકરીને શું નુકસાન થતું? हाँ नुकसान था, बकरी ने पूरा नुकसान गांडा झाड़ करता है. ગાંડો બાવળ થયો છે એલામાં ઘાસ પશુનું બહુ તકલીફ પડે છે. પશુપાલન માટે ખેતી ગામોમાં મુખ્ય ધંધો ઓછો છે. જેડી બાવળ હોય તો આચર બંધ થઈ જાય તો નુકસાન થાય માલધારીઓનું. દૂધ ઘટતો જાય, એ માલે ઘટતો જાય. કેમ કે પછી ભેંસોને નુકસાન થાય છે, બકરીને નુકસાન થાય, બકરીના આખા મોડા બંધ થઈ જાય. ભેંસો ખાય, ભેંસોને એમને જે જેરી બાવળનું બીજ ખાય તો ભેંસોના આચળ બંધ થઈ જાય અને બકરીના આચળ પણ બંધ થઈ શકે છે. આજથી 30 વર્ષ પહેલા જ ગુગરિયાણાના આગેવાને ગાંડા બાવળથી પેદા થનારી સમસ્યાઓને પારખી લીધી હતી. હાજી મામદ જતે એક મહત્વનો નિર્ણય કરી દરેક માલધારીને કહ્યું કે ગાંડા બાવળને જ્યાં પણ જુઓ ત્યાં જ તેને કાપી નાખો. સમય જતા ગુગરિયાણાના લોકોએ પણ આ જવાબદારી નિભાવી અને પોતાના ગામની સીમમાંથી ગાંડા બાવળને નાબૂદ કરી દીધો. दररोज सफेद हाथ से निकाले, हाथ से भी खोदाई करेंगे, ऐसे ऐसे खोदाई करें, सफाई कर देंगे, सफाई कर, यहाँ से सफाई करो तो सफाई होगी. हाँ सफाई करूँ तो डेली डेली सफाई होती है, सफाई चेंज में. કોદાળી રાખો તમે. हाँ कुलाड़ी साथे रखो, ये साथे रखो. એક તરફ જ્યાં ગૌચર ઘટતું જાય છે ત્યાં આ ગામે ઘણી જમીન ગાંડા બાવળના કબજામાંથી છૂટી કરી છે. માલધારીઓની મહેનતથી હવે જમીન, પશુ અને આગામી પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ દેખાઈ રહ્યું છે. જો કે કચ્છ અને ગુજરાતના અનેક ગામમાં ગાંડા બાવળનો ભરડો વધી રહ્યો છે.